જય માતાજી। જુઓ આજે મેં તમને મારી ગાયો બતાવું છું। ચાર ગાયો અહીં છે, પેલી પાંચમી છે, આ એક ગાય છે, ભેંસ છે। મારો કાચો તબેલો છે, હજુ તો પાક્કો તબેલો બનાવવાનો છે, પણ હજુ થોડી વાર લાગશે। હજુ દીકરીના લગ્ન કરવાના છે। તમારા સપોર્ટની જરૂર છે, તમે મને સપોર્ટ કરજો। મારી ચેનલ મોનેટાઈઝ થવા આવી રહી છે, થોડોક સપોર્ટની જરૂર છે, થોડો સપોર્ટ કરો તો બહુ સારું છે। આ મારી ગાય વિયાણેલી છે, પેલી મારી બે વાછરડીઓ છે। જુઓ, ગઈ સાલ મારે 7 ઢોર ઓફ થઈ ગયા હતા। બે તો મારી વિયાવાની ગાયો જ ઓફ થઈ ગયો હતો। એક વિયાયેલી ગાય, એક મારી સરસ પાડી, બીજી મારી સરસ એટલો સરસ બે વાછરડીઓ, એક મોટી વાછરડી। એવી રીતને મારે ગઈ સાલ 7 ઢોર ઓફ થઈ ગયા હતા। એટલે ગઈ સાલ મને બહુ નુકસાન થયું હતું। આ સાલ મારી ગાયો 2-3 વિયાઈઓ છે, 2-3 વિયાવાનીઓ છે। જુઓ, કેટલા વખતથી તબેલો બનાવવાનો વિચાર છે કે તબેલો બનાવીએ, પણ મોંઘવારી એટલી છે અને ખર્ચા એટલા છે, એટલે કંઈ થતું નહીં। પણ તમારો સપોર્ટ મળે અને મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને કંઈ થાય તો પહેલું તો મારે મારી ગાયો માટે સારો તબેલો જ બનાવવો છે, સારી ગૌશાળા બનાવી છે સરસ। તમે મને સપોર્ટ કરજો। જો મારી પૂનમ બહુ હોશિયાર છે। કેમ કે પૂનમના દિવસે આવી હતી એટલે અમે એનું પૂનમ નામ રાખ્યું છે। આ મારો વાછરડો છે, એની માં પહેલવેતરી ગાય હતી ને, તે એને ધાવવા નથી દેતી, એને દવડાયો જ નહીં આ મારા વાછરડાને, લાલુને। પણ અમે એને દૂધ પીવડાવીને મોટો કર્યો છે। હવે હોશિયાર થઈ ગયો છે, ચાર ખાવા શીખી ગયો છે, ભયડો ખાય છે, એટલે હવે હોશિયાર થઈ ગયો છે। બહુ ડાયો। આમાં પૂનમમાં તો ઝાલવા નહીં દેતી, જો છે ને, કને નહીં આવતી, પકડવા નહીં દેતી, એટલી તોફાની છે। ના તો બહુ ડાયો છે। દૂધ પીવડાવીને મોટો કર્યો અમારા લાલાને, તો એની મમ્મીએ ધાવવા જ ના દીધો। મારી ગાય થોડીક પહેલવેતરી વાછરડી હતી ને, તો એને ઠાને કે અડવા જ ના દીધો। આ એની માં જુઓ, અમારા લાલિયાની મમ્મી, આ એનું નામ અમે લાલજી રાખ્યું છે। મારી એક વાછરડી એટલી સરસ હતી, ઐશ્વર્યા, એ ઓફ થઈ ગઈ। કટરીના હતી મારી વાછરડી, તે પણ ઓફ થઈ ગઈ। શું થયું કંઈ ખબર જ ના પડી ગઈ સાલ। એટલે મારે 14, 15, 16 ઢોર હતા મારી પાસે, પણ આવું એ થયું ને ભગવાનની ઘેરનું, તો મારી ગાયો બધી ઓફ થઈ ગયો। સારી જ ગાયો મારી ઓફ થઈ ગયો। આ ગાયો છે મારી સારી જ છે। મારી ભેંસ છે એક, જુઓ, એ મારી ભેંસની પાડી એટલી સરસ હતી। સોનું નામ રાખ્યું તો મેં, મારા સોનું હોય જતી રહી। જુઓ, પાડી ભેંસ મારી વિયાવાની છે, એક ગાય વિયાવાની છે, પેલી ગાય હમણી છે ગીર ગાય, તે હોય વિયાવાની છે। જુઓ, હવે વરસાદના લીધે ઢોળાને હોય બહુ દાખવે છે। માણસોને પણ વરસાદ ઢોળાને હોય બહુ દાખવે છે। તમને મારો વિડીયો કેવો લાગ્યો મને જણાવજો, અને મને સપોર્ટ કરજો, તો મારી ગાયોનો પાક્કો તબેલો બની જાય। તમારા સપોર્ટથી જો મારું
ગાયોનું એ થઈ જાય તો તમને આશીર્વાદ મળશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય માતાજી.